સુરતના ઉમરા વિસ્તારમાં એક પત્રકારને બેફામ કિયા કારને ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પત્રકાર ધનરાજ બાગલેને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે પોલીસે કાર ચાલક સંજયભાઈને ઝડપી પાડ્યો હતો। સુરતના ઉમરા વિસ્તારમાં શનિવારના રોજ પત્રકાર ધનરાજ બાગલે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન એસવીએનઆઈટી નજીક બેફામ ગતિએ આવી રહેલા કિયા કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે ધનરાજ બાગલે ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી હતી અને પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાને આધારે કિયા કારના ચાલક સંજયભાઈને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધો હતો। સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટ અકસ્માતનો બનાવ બનેલ છે, જેમાં કે એક કિયા ગાડી ચલાવતા એક માણસ છે દેવાંશ સંજયભાઈ બંસલ, જેમની ઉંમર 28 વર્ષની છે। આ ગાડી ચલાવતા હતા તો સામે से એક એક્ટિવા ઉપર બીજા માણસ આવતા હતા અને આ બંને વચ્ચે ટક્કર થઈ અને આમાં જો એક્ટિવા ઉપર માણસ છે એમને ઈજા પહોંચી છે, જેમાં કે એમાં ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે અને આ અકસ્માત બન્યા પછી આ આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી। તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે, અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના એફએસએલ અને સીન ઓફ ક્રાઇમના એફએસએલ, સીડીઆર અને બધા સીસીટીવી ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી तरह ન્યાય મળે આ અમારી કોશિશ છે। આરોપી ના કાપડના ખાતા છે જે સચિન મુજવાલા એરિયામાં છે। કેટલી રફતારથી આરોપી આવી રહ્યો હતો? આ જાંચ એફએસએલ થયા પછી ચોક્કસ પતા લાગશે, તો તમને લોકોને અમને જાણ કરીશ।